સૌ ભણે સૌ આગળ વધેની વાતો કરતી ગુજરાત સરકારની શાળાઓની આજે ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ વાત પોકળ સાબિત થઈ રહી છે। વાત કરી રહ્યો છું માતર તાલુકાના છેવાડા ગામ ચાનોડ શાળાની। શનિવારનો દિવસ છે, સવારે 7 વાગ્યાના સમયે શાળા ઓપન થઈ ગઈ છે। મોબાઈલમાં સમય બતાવીશ કે 7:42 જેટલો સમય થયો છે, પરંતુ મારી પાછળ તમે જે આ શાળા જોઈ રહ્યા છો, આ શાળાને હજુ તારા છે અને બાળકો શિક્ષકો આવ્યાની રાહ જોઈ રહ્યા છે। જે પ્રકારે વાત કરવામાં આવે તો અહીંયા કેટલાક જે આજે ન્યૂઝ 18 ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર જે રિયાલિટી ચેક કરવામાં આવ્યું છે, આ રિયાલિટી ચેકમાં આજે સૌ ભણે સૌ આગળ વધેના દાવા પોકળ સાબિત થતા હોય છે, કારણ કે શિક્ષકો સમયસર ન આવ્યાના કારણે આજે બાળકો છે તે અત્યારે તમે જોઈ રહ્યા છો કે અહીં આગળ શાળાની બહાર રાહ જોઈ રહ્યા છે। 7:42 જેટલો સમય થયો છે, પરંતુ આ શાળાને તાળું મારેલું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। વાત કરવામાં આવે તો આજે શાળાના આચાર્ય છે તેમજ જે શાળાના શિક્ષકો છે તે પ્રકારના કોઈ પણ પ્રકારનો સ્ટાફ અહીંયા હાજર નથી। વાત કરવામાં આવે તો અંતરિયાળ વિસ્તારની પરા વિસ્તારની શાળા હોય તો આ વસ્તુ કંઈક લાખે વર્ગે કે 5 કે 10 મિનિટ મોડ થાય, પરંતુ ચાનોડ ગામની શાળા છે, ગામની અંદર 1000 થી 1200 લોકોની વસ્તી છે, પરંતુ આ શાળાની અંદર અત્યારે શિક્ષકો ન આવ્યાના હોવાના કારણે જે બાળકો છે તે તમે આગળ જોઈ રહ્યા છો કે હજુ સુધી તેઓ બહાર અહીં આગળ શિક્ષકોની રાહ જોઈને ઊભા છે। એટલે કહી શકાય કે જે ભણતરની જે વાતો કરવામાં આવતી હોય છે, જે શિક્ષણની જે વાતો કરવામાં આવતી હોય છે, ત્યાં ન્યૂઝ 18 ગુજરાતીના રિયાલિટી ચેકમાં આ તમામ દાવા પોકળ સાબિત થાય છે, કારણ કે આ જે શિક્ષકો છે તે આ રીતે ગાપચી મારે છે અને ગાપચી મારવાના કારણે જે બાળકોનું જે ભણતર છે, ભણતર ક્યાંક ને ક્યાંક તેઓનું એ ભણતર છે તે બગાડવાનું કામ થતું તેમ લાગી રહ્યું છે। અહીંયા આ બાળકો છે તેમની સાથે વાત કરીએ તો તેમનું કહેવું છે કે શિક્ષકો કોઈ કારણોસર રોજ મોડા પડતા હોય છે। એટલે કહી શકાય કે ચાનોડ પ્રાથમિક શાળાના જે આચાર્યથી લઈ જે તમામ શિક્ષકો છે તે પોતાની ફરજ બજાવવામાં નિષ્ઠાપૂર્વક કામ નથી કરી રહ્યા તેવું આ ચિત્ર પરથી સ્પષ્ટ થાય છે, કારણ કે 7:45 જેટલો સમય થઈ ગયો છે, પરંતુ હજુ સુધી શાળામાં એક પણ શિક્ષક ફરક્યા નથી। શું આ રીતે ભણશે ગુજરાત તેવા અનેક સવાલો અત્યારે ઉઠી રહ્યા છે। આમ તો સ્વાભાવિક રીતે શાળા ખોલવાનો સમય 7 વાગ્યાનો હોય છે, પરંતુ 7:51 જેટલો સમય થયો છે। એક શિક્ષિક આવ્યા છે અને આ ચાનોડની જે પ્રાથમિક શાળા છે તે અત્યારે ખુલી રહી છે। કહી શકાય કે જે પ્રકારે 7 વાગે શાળા ખુલતી હોય છે, બાળકો તો 7 વાગે આવી ગયા હતા, પરંતુ અહીંના જે આચાર્ય જે જવાબદાર શિક્ષકો છે તેમાંથી કોઈ પણ શિક્ષક ના આવતા અત્યારે એક શિક્ષિક આવ્યા છે અને આ શાળા છે તે અત્યારે ખુલી રહી છે। એટલે કહી શકાય કે 51 મિનિટ એટલે કે 1 કલાક બાદ આ શાળા ખુલે છે અને આ શાળા ખોલ્યા બાદ જે અત્યારે જે વિદ્યાર્થીઓ છે તે શાળા ખોલી અને પોતે અભ્યાસ કરવા માટે અત્યારે પોતાને આગળ વધી રહ્યા છે, પરંતુ એક જ શિક્ષક અહીંયા આગળ પહોંચ્યા છે। એટલે કહી શકાય કે ભણશે ગુજરાત, આગળ વધશે ગુજરાતના જે દાવા છે તે પોકળ સાબિત થઈ રહ્યા છે, કારણ કે જે લાખ રૂપિયા 80,000 થી લાખ રૂપિયા જેટલો પગાર લેતા જે શિક્ષકો છે તે પોતાની જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવતા નથી, જેના કારણે જ બાળકોનું ભણતર છે તે ક્યાંક ને ક્યાંક બગડી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી સાબિત થાય છે। એ કાદવવાળો રસ્તો છે, અંદર વરસાદનો માહોલ છે સાહેબ, અને ચાલુ વરસાદ હતો, જેનાથી 10 મિનિટ કે 15 મિનિટ શિક્ષકો અમે બધા મોડા પડ્યા છો, પણ કાયમ આવું બનતું નથી। પેલું ડાંગર રોપવાનું એમ કામ ચાલે અને રીંગો મારવાનું ટ્રેક્ટર ઉપર ફરે, કાદવ કીચડો રસ્તો હોય, બાઈકો સ્લીપ ના મારે, એક્ટિવા કે કોઈ વાહન ટુ વ્હીલર સ્લીપ ના મારે, એના માટે ધીમે ધીમે શિક્ષકોને વરસાદના કારણે થોડું મોડું થયેલ છે સાહેબ, અને ફરી આવું ક્યારેય બનવાનું નથી।